નમસ્કાર મિત્રો, લર્ન ઇન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આરટી ધોરણ 1માં કઈ કેટેગરી માટે કયા પુરાવા જરૂરી છે. સૌપ્રથમ અહીંયા 14 કેટેગરી આપેલી છે અને 14 કેટેગરી માટે અલગ અલગ આપણે કઈ કેટેગરી માટે કેટલા પુરાવા જરૂરી છે. સૌપ્રથમ તમે જુઓ તો અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક અથવા તો બાલગૃહના બાળકો, આ બધા માટે કોમન 5 પુરાવા જરૂરી છે. એમાં સૌપ્રથમ જન્મનું પ્રમાણપત્ર, ત્યારબાદ રહેઠાણનો પુરાવો, ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો અને માતા પિતા અથવા તો જે વાલી હોય એમનો સહીનો નમૂનો. આ ત્રણેય કેટેગરી માટે સેમ અહીંયા જરૂરી છે. ત્યારબાદ ચોથું છે બાળમજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો. એમના માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારી જે હોય એમનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો અને માતા પિતા કે વાલીનો સહીનો નમૂનો. મિત્રો, 5મા નંબરે મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો અથવા તો ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો, શારીરિક રીતે જે વિકલાંગ હોય, વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ જેટલા પણ દિવ્યાંગ બાળકો છે એમના માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, એમાં 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતા દિવ્યાંગ હોવા જોઈએ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા કે વાલીની સહીનો નમૂનો જરૂરી છે. છઠ્ઠી કેટેગરી છે આર્ટ એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો. આમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો અને માતા પિતા કે વાલીની સહીનો નમૂનો. ત્યારબાદ 7મી કેટેગરી છે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો. આમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીની સહીનો નમૂનો જરૂરી છે. 8મી કેટેગરી જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એ સંતાન માત્ર દીકરી જ હોય એવી દીકરી માટે 1 થી 9 પુરાવા જરૂરી છે. જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો, આવકનો દાખલો આપણે 1/4/2020 કે તે પછીનો જરૂરી છે, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડેક્લેરેશન. મિત્રો, અહીંયા પાન કાર્ડ તમારી જોડે ન હોય અથવા તો તમે ઇન્કમટેક્સ ન ભરતા હોય તો એના માટે તમારે સેલ્ફ ડેક્લેરેશન આપવાનું છે. જો તમે આઈટી ફાઇલ કરતા હોય, રિટર્ન ફાઇલ કરતા હોય તો તમારે રિટર્નની કોપી જોડવાની છે. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીની સહીનો નમૂનો. 9મી કેટેગરી છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. એના માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે એ મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો એ પણ 1/4/2020 કે તે પછીનો, પાન કાર્ડ જો હોય તો તમારે જોડવાનું છે, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો તમે ભર્યું હોય તો ફાઇલ કરતા હોય તો તમારે જોડવાનું છે, સેલ્ફ ડેક્લેરેશન મેં હમણાં કીધું એ પાન કાર્ડ અથવા તો ઇન્કમટેક્સ તમે ન ભરતા હોય તો એના માટે છે, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીની સહીનો નમૂનો જરૂરી છે. 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ અથવા તો અન્ય તમામના BPL કુટુંબના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો પણ જોડવાનો છે, BPL યાદી નંબરવાળું પ્રમાણપત્ર. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે BPL રેશન કાર્ડ હોય તો અહીંયા માન્ય નથી, પણ BPL યાદીમાં તમારું નામ અને નંબર હોવો જોઈએ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીની સહીનો નમૂનો. 11મી કેટેગરી અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/2020 કે તે પછીનું પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું તમે આઈટી રિટર્ન ભર્યું હોય, ફાઇલ કર્યું હોય તો એ સેલ્ફ ડેક્લેરેશન એટલે કે પાન કાર્ડ ન હોય અથવા તો ઇન્કમટેક્સ ન ભરતા હોય તો એના માટે છે, બાકીનાને જોડવાનું નથી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા કે વાલીની સહીનો નમૂનો.
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ કે વિચરતી વિમુક્ત જાતિના જે બાળકો છે, NT-DNTમાં તમે જો નો કરેલું હોય, બરાબર, તેવા તમામ બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/20 કે તે પછીનો, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું તમે IT રિટર્ન ભરેલું હોય તો, સેલ્ફ ડિક્લેરેશન એટલે કે પાન કાર્ડ અને IT રિટર્ન તમે ન ભરતા હોય તો એના માટે પાસપોર્ટ સાઇઝ ફોટો અને માતા પિતા કે વાલીની સહીનો નમૂનો જરૂરી છે. 13મી કેટેગરી, જો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના બાળકો પણ જો NT-DNTમાં યસ કરેલું હોય તો એ કેટેગરી માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો અને NT-DNT કેટેગરીમાં તમે આવો છો એ માટેનો દાખલો, આવકનો દાખલો 1/4/20 કે તે પછીનો, પાન કાર્ડ જો હોય તો, IT રિટર્ન જો છેલ્લે ફાઇલ કરેલું હોય તો એની કોપી, સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ ન હોય અથવા તો IT રિટર્ન ન ભરતા હોય તો એમના માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા કે વાલીની સહીનો નમૂનો. છેલ્લું છે જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો 1/4/20 કે તે પછીનો, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું IT રિટર્ન જો તમે ફાઇલ કરેલું હોય તો, સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ અથવા તો ઇન્કમ ટેક્સ તમે ન ભરતા હોય તો એના માટે. મિત્રો, આ સેલ્ફ ડિક્લેરેશનની જે કોપી છે એ પણ આપણે વિડીયોની લિંકમાં નીચે આપેલું છે અને RTની પોતાની જે સાઇટ છે એ સાઇટ ઉપર પણ તમે ત્યાંથી PDF ડાઉનલોડ કરી શકો છો. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતાની વાલીની સહીનો નમૂનો. મિત્રો, આ હતી અહીંયા 14 કેટેગરી અને 14 કેટેગરીને ક્રમમાં આપણે જોઈ અને તમામ જે પુરાવા છે એ પુરાવા આપણે જોયા. હવે આ પુરાવામાં કયા પુરાવા માન્ય છે અને કયું પુરાવા જોડતા વખતે કઈ સાવધાની રાખવી, સાવચેતી રાખવી એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપશો. અસ્તુ.